સરકારી ટેકનિકલ હાઈસ્કૂલની બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે, જેમાં દાંડિયા બજારમાં આવેલી સરકારી ટેકનિકલ હાઈસ્કૂલ ની આ ઘટના સામે આવી છે, જ્યાં સરકારી ટેકનિકલ હાઈસ્કૂલનો કેટલોક ભાગ ધરાશાયી થઈ ગયો છે। રાત્રે અચાનક જ ઇમારતનો જર્જરિત ભાગ ધરાશાયી થયો હતો। રાત્રિના સમયે ઘટના બનતા મોટી જાનહાનિ ટળી છે। જેસીબી મશીન દ્વારા ઇમારત ઉતારી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો વડોદરાના સરકારી ટેકનિકલ હાઈસ્કૂલની બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ છે। વડોદરાના દાંડિયા બજારમાં આ સરકારી ટેકનિકલ હાઈસ્કૂલ આવેલી છે, જેની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે। સરકારી ટેકનિકલ હાઈસ્કૂલનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો, ત્યારે રાત્રે અચાનક જ ઇમારતનો જર્જરિત ભાગ ધરાશાયી થયો। રાત્રિના સમયે ઘટના બનતા મોટી જાનહાનિ ટળી ગઈ છે। જેસીબી મશીન દ્વારા ઇમારત ઉતારી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। રાત્રિના સમયે આ સમગ્ર બનાવ બન્યો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ છે। સરકારી ટેકનિકલ હાઈસ્કૂલનો કેટલોક ભાગ ધરાશાયી થઈ ગયો, ત્યારે જેસીબી મશીન દ્વારા હાલ ઇમારતને ઉતારી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવે છે। રાત્રે અચાનક જ ઇમારતનો જર્જરિત ભાગ ધરાશાયી થઈ ગયો હતો। વડોદરાના દાંડિયા બજારમાં સરકારી ટેકનિકલ હાઈસ્કૂલ આવેલી છે। સરકારી ટેકનિકલ હાઈસ્કૂલની બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ છે। જેસીબી મશીન દ્વારા ઇમારતને ઉતારી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવે છે। રાત્રિના સમયે આ ઘટના બની હતી, ત્યારે રાત્રિના સમયે ઘટના બનવાના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ છે। રાત્રે અચાનક જ ઇમારતનો જર્જરિત ભાગ ધરાશાયી થઈ ગયો હતો। સરકારી ટેકનિકલ હાઈસ્કૂલનો કેટલોક ભાગ ધરાશાયી થયો, ત્યારે જેસીબી મશીન દ્વારા ઇમારત ઉતારી પાડવાની કામગીરી કરવામાં આવી છે। હરની તલાવ બોટ દુર્ઘટનાના આરોપીઓને હજુ સજા નથી થઈ, ત્યારે બીજું હરની તલાવ જેવી જ ઘટના બનતી અટકી છે। આપ જોઈ શકો છો, આ વડોદરા શહેરનો દાંડિયા બજાર વિસ્તાર છે, અને આ દાંડિયા બજારના વિસ્તારમાં આવેલી આઈટીઆઈ ટેકનિકલ સ્કૂલનો અમુક ભાગ ધરાશાયી થયો છે। આપ સ્ક્રીન પર જોઈ શકીએ છો તે રાજ્ય સરકારના ડાયરેક્ટર ઓફ ટેકનિકલ એજ્યુકેશન અંતર્ગત આવે છે આ સરકારી ટેકનિકલ સ્કૂલ છે। આ ઇમારત 1960માં બનાવવામાં આવી હતી। રાત્રે અચાનક ઇમારતનો જર્જરિત ભાગ ધરાશાયી થયો હતો, અને ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આરએનબી વિભાગ કે ટેકનિકલ સ્ટાફ શું કરતો હતો અને આ જે ટેકનિકલ સ્કૂલ છે એના આચાર્ય શું કરતા હતા તે સવાલ ઉભો થયો છે। જો ટેકનિકલ સ્કૂલના કોઈ વિદ્યાર્થીનો જીવ ગયો હોત તો એના માટે જવાબદાર કોણ? હાલ જેસીબી મશીન દ્વારા ઇમારત ઉતારી પાડવાની કામગીરી ચાલી રહી છે। આપ જોઈ શકો છો તેમ ઇલેક્ટ્રિકના વાયરોને લોખંડના એંગલ થકી કાઢવામાં આવી રહી છે, એટલે આનાથી પણ કોઈની જાનહાનિ જઈ શકે એમ છે, પરંતુ સુરક્ષાના કોઈ સાધનો વગર આ કામગીરી કરવામાં આવી રહી છે। કોઈ જવાબદાર અધિકારી પણ અહીં ઉપસ્થિત નથી, અને હાલ વિદ્યાર્થીઓને બિલ્ડિંગમાં સુરક્ષિત સ્થળે બનાવવામાં આવી રહ્યા છે। પરંતુ મહત્વની બાબત એ છે કે જો આ જાનહાનિમાં કોઈ વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો તો જવાબદાર કોણ? હજુ હરની તલાવ બોટ દુર્ઘટનાના આરોપીઓને સજા નથી થઈ, ત્યારે અહીંયા પણ વિદ્યાર્થીઓનો જીવ જઈ શકે તેમ હતો। એટલે કહી શકાય કે આરએનબી હોય કે વડોદરા મહાનગરપાલિકા ઘટના પૂરતી જ કામગીરી કરતી નજરે પડે છે। નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।